અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના અમદાવાદમાં કરુણાંતિકા સર્જાઈ પ્લેન ક્રેશની દુર્ઘટના પછીના એક્સક્લુઝિવ જાણકારી સામે આવી છે। વીટીવી ન્યૂઝે ઝોન 4 ડીસીપી કરણ દેસાઈ સાથે વાતચીત કરી 9 મિનિટમાં પ્લેન ટેક ઓફ બાદ ક્રેશ થયું। ડીસીપીએ કહ્યું એરપોર્ટ ઓથોરિટી અને એર ઇન્ડિયા સાથે મળી આ સમગ્ર મામલા વિશે તપાસ કરવામાં આવશે। પ્લેનમાં બચી ગયેલા મુસાફરનું પણ નિવેદન લેવામાં આવ્યું। ડીસીપીએ કહ્યું પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના કઈ રીતે ઘટી એને લઈને તપાસ શરૂ કરવામાં આવી। પ્લેન ક્રેશની હોનારતને લઈને અમદાવાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ઝોન 4 ડીસીપી કાનન દેસાઈ આપણી સાથે છે। મેમ, ખાસ તો આજે આખી હોનારત થઈ છે, આજે પ્લેન ક્રેશ થયો છે, શું તપાસમાં સામે આવી, શું ગુનો દાખલ કરવામાં આવશે અને કેવી આ ઘટના જે હતી તપાસની અંદર જ્યારે જાણવામાં આવ્યું? આજે બપોરે આશરે 1:30 વાગ્યાની આસપાસ જે ડોક્ટર ક્વાર્ટર્સ છે ત્યાં એર ઇન્ડિયાનું પ્લેન જે ટેક ઓફ થયું અને 9 જ મિનિટમાં અહીંયા ક્રેશ થઈ ગયું હતું। એ પછી જ્યારે પણ પોલીસ અહીંયા પહોંચી, અમે તાત્કાલિક જ પહોંચી ગયા હતા। એનડીઆરએફની ટીમ, સીઆઈએસએફ, આર્મી, તમામ પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન બધા અહીંયા પહોંચી ગયા હતા। હું જ્યારે પહોંચી ત્યારે સખત ધુમાડા સાથે બધું બર્નઆઉટ થતું હતું અને જ્યારે અમે અંદર જવાનો પ્રયત્ન કરતા હતા તો બ્લાસ્ટ થતા હતા અને સામે આગની જ્વાળાઓ પણ આવતી હતી। સો એ સમયે ફાયર બ્રિગેડ પહોંચી જ ગઈ હતી અને ફાયર બ્રિગેડે ત્યાં આગને કાબૂમાં રાખી હતી અને ધીમે ધીમે જેમ આગ ઓછી થતી ગઈ અને મલબામાંથી અમે લોકોએ ચેક કરી અને એમાંથી જેટલી પણ ડેડ બોડીઝ નીકળી છે એમને 1 બાય 1 લઈ ગયા છે અને સિવિલ હોસ્પિટલમાં આપણે ત્યાં શિફ્ટ કર્યા છે। આગળની મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર અમારો લાગે છે, જ્યાં અમે એડી દાખલ કરી રહ્યા છીએ અને આગળની તપાસ એફએસએલના જે રિપોર્ટ્સ, જે બોડી ઘણી બધી બર્નઆઉટ છે જેમાં આઈડેન્ટિફિકેશન અત્યારે મુશ્કેલ થઈ રહ્યું છે, તો અમે મોસ્ટલી અમે ડીએનએ પર ડિપેન્ડન્ટ રહીશું અને એફએસએલમાં ઇન્વેસ્ટિગેશન્સ પર અમે આગળ વધીશું। મેમ, જ્યારે તપાસ કરી તો અંદર પ્લેનની અંદર કેટલા મુસાફરો હતા, ક્રૂ મેમ્બર કેટલા હતા, શું જાણવા મળ્યું, આંકડો કેટલા સુધી મોતનો પહોંચ્યો? કારણ કે જે બિલ્ડિંગ સાથે ટકરાયું છે ત્યાં પણ કેટલાક લોકો ઇન્જર્ડ થયા છે, મોતનો આંકડો એ પણ વધી રહ્યો છે, શું તપાસમાં સામે આવ્યું? અરાઉન્ડ 243 જેવા જે મેમ્બર્સ છે એ પ્લેનમાં હતા અને જે જગ્યાએ ડોક્ટર્સ રેસિડન્સ છે અને જે એક મેસ છે ડોક્ટર્સ માટેની, ત્યાં અથડાઈ અને ક્રેશ થયું છે। ત્યાંથી પણ ઘણા લોકો ઇન્જર્ડ થયા છે અને સિવિલ હોસ્પિટલમાં અમે ટ્રોમામાં એમને શિફ્ટ કર્યા છે। પ્રોસેસ હજી પણ બધી ચાલુ છે મલબામાંથી કાઢવાની, તો કદાચ આંકડો વધી શકે એવી શક્યતાઓ પણ છે। મેમ, ખાસ તો પ્લેનની અંદરથી એક મુસાફર બચી ગયો એવી પણ વાત સામે આવી છે। મુસાફર કોણ છે એને લઈને શું હાલ તપાસ કરવામાં આવશે? મૂળ આપણા ઇન્ડિયન પાસપોર્ટ ધરાવે છે એ અને સિવિલ હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે। એની પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે, એની પણ અમે પૂછપરછ કરીશું અને આગળની પ્રોસેસમાં કે અથવા ઘટના શું બની એ માટે થઈને તપાસમાં, ઇન્વેસ્ટિગેશન્સમાં એનો પણ અમે સપોર્ટ લઈશું। જ્યારે એડી દાખલ કરી છે તો પોલીસની કેવી આ દિશામાં કઈ કઈ તપાસ રહેશે? ખાલી તો ડીએનએ કરવામાં આવશે પરિવારને બોડી સોંપવા માટે, પરંતુ એના સિવાય ઇન્વેસ્ટિગેશનનો શું પાર્ટ રહેશે પોલીસ માટે? જનરલી આવા ક્રેશના જે પણ ઘટના બનતી હોય છે એમાં પ્લેનમાંથી જે બ્લેક બોક્સ આપણને મળતું હોય છે એમાં કઈ રીતની ઇન્ફોર્મેશન્સ પોલીસને મળે છે, અમે એરપોર્ટ ઓથોરિટી સાથે અને એર ઇન્ડિયા સાથે પણ મળી અને તપાસની ઇન્વેસ્ટિગેશન્સ આમાં આગળ વધીશું અને ત્યાં પણ પૂછપરછ કરીશું। એ સિવાય ત્યાંના સીસીટીવી કેમેરાના કંટ્રોલના પણ જે સીઆઈએસએફના અમને એરપોર્ટ ઓથોરિટીના મળ્યા છે એમાં ક્લિયર દેખાય છે કે પ્લેન સીધું જ ત્યાંથી ટેક ઓફ થયું અને આ રીતે અહીંયા બિલ્ડિંગ પર આવ્યું છે, ત્યાં ક્રેશ થયું છે। હજુ આપણી સાથે ડીસીપી મેડમ હતા। જે પ્રકારે 9 મિનિટમાં આજે પ્લેન ક્રેશ થયું છે, તેનું કારણ શું છે? ટેકનિકલ ખામી હતી કે એન્જિનમાં કોઈ ખામી હતી? તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવશે। હાલ તો મેઘાણીનગર પોલીસ સ્ટેશનની અંદર આ ઘટનાને લઈને, આ હોનારતને લઈને એડી દાખલ કરી છે અને જે એક મુસાફર બચી ગયો છે તેની પૂછપરછ કરીને સમગ્ર કેસની તપાસ હાથ ધરાઈ છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર વિમાન ક્રેશ થયું। કોલેજની મેસમાં બેઠેલા વિદ્યાર્થીઓના 4ના મોત નીપજ્યા, 5 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। બીજા 13 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી। મેસમાં હાજર એક વિદ્યાર્થીના સંબંધીનું પણ આમાં મૃત્યુ નીપજ્યું છે। કોલેજના 3 વિદ્યાર્થીઓ હજુ પણ મિસિંગ છે। એક ડોક્ટરના પત્ની અને અન્ય એક ડોક્ટરના સંબંધી મિસિંગ છે। ત્યારે અત્યારના દ્રશ્યો અને એ તમામ અપડેટ, 5 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે જેમને સારવાર માટે
હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અન્ય 13 વિદ્યાર્થીઓ કે જેમને સામાન્ય ઈજા પહોંચી છે, પરંતુ કોલેજના 3 જેટલા વિદ્યાર્થી જેની હજુ સુધી કોઈ ભાર નથી મળી. આ હોસ્ટેલ અને એ મેસ કે જ્યાંનું રસોડું આખું બરબાદ થયું, તહેસ નહેસના એ દ્રશ્યો સામે આવ્યા. એ બિલ્ડિંગ કાટમાળ ચારે તરફ અને પ્લેનની ટેલ પણ એ બિલ્ડિંગની સાથે જોવા મળી રહી છે. અહીં ડોક્ટર્સ, રેસિડેન્ટ ડોક્ટર્સ કે જેઓ ભોજન લઈ રહ્યા હતા ત્યાંની શું પરિસ્થિતિ એ પણ દ્રશ્યો. ફર્સ્ટ યરના બધાનો કોન્ટેક્ટ થયો છે, પણ એમાં દેર આર 2 ડેથ્સ. 3 સિરિયસ છે અને સારવાર હેઠળ છે અને 11ને માઇનર ઇન્જરી છે અને સ્ટેબલ છે આઉટ ઓફ 250. એવી રીતે સેકન્ડ યર MBBSના સ્ટુડન્ટ્સ છે 249. એમાંથી 2 ડેથ છે, 2 સિરિયસ છે અને 3ને માઇનર ઇન્જરી છે. થર્ડ MBBSના બધા જ સેફ છે, 253 સ્ટુડન્ટ્સ છે અને ઓલ ઓફ ધેમ આર સેફ. અને થર્ડ ફાઇનલમાં છે 250 સ્ટુડન્ટ્સ, એમાંથી 2નો કોન્ટેક્ટ નથી થઈ શક્યો, એટલે એકની રિંગ વાગે છે અને ઉપડતો નથી ને એકનું નોટ રીચેબલ આવે છે. બાકી 248 સ્ટુડન્ટ્સ જોડે વાત થઈ ગઈ, એ લોકો સેફ છે. તો અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાથી આખા દેશમાં શોકની લાગણી છવાઈ છે, ત્યારે જમ્મુમાં એક ઇન્સ્ટિટ્યૂટમાં નાના બાળકોએ શ્રદ્ધાંજલિ પ્રાર્થના યોજી. અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનાના સમાચાર સાંભળી જમ્મુના લોકોમાં પણ દુઃખની લાગણી છવાઈ. પીડિતોના પરિવારજનોને પીડા સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના આ નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવી. सर बड़ा दुख हुआ सुन के. हम लोग हमारा समर कैंप लगा हुआ है तो हम लंच के लिए ऊपर गए अपने रूम में, तो मेरे हस्बैंड ने टीवी लगाया तो उसमें देखा जब हमने, तो ये न्यूज़ जब देखी तो बहुत दुख हुआ कि मतलब ये प्लेन क्रैश जो अहमदाबाद में हुआ, तो बड़ा दुख हुआ इस चीज़ का. इसीलिए हमने उसके लिए हमने अपने यहाँ इंस्टीट्यूट में प्रेयर रखी हुई थी ताकि जो जिनकी कैजुअलिटीज़ हुई है तो उनके लिए आत्मा की शांति के लिए हमने गायत्री मंत्र का जाप किया. और जो हमें भगवान से यही प्रार्थना है कि जो इंजर्ड है उनकी जल्दी से जल्दी रिकवरी हो. बस हम यही चाहते हैं भगवान से. अभी मतलब बहुत दुख हुआ ये सुन के. इवन जो मतलब हर एक, जैसे अभी वेकेशंस का टाइम है तो सब बच्चे जैसे अपने पेरेंट्स के साथ कहीं ना कहीं प्लान बनाते हैं कहीं जाने का. मे भी उनमें भी कितने होंगे जो बाहर घूमने के लिए जा रहे होंगे, तो वो उनका ड्रीम मे भी आधों का जो फर्स्ट टाइम कर रहे होंगे ट्रैवल या कुछ भी ऐसा. तो बड़ा दुख हुआ कि उनकी ये जर्नी जो लास्ट जर्नी हो गई. काफ़ी दुख हुआ इस चीज़ के बारे में हमें सुन के. मैं कहूँगी कि जो आज इतना बड़ा हादसा हुआ है, जो प्लेन क्रैश हुआ है अहमदाबाद में, जिसमें कि 200 प्लस लोग सवार थे, हम भगवान से प्रार्थना करते हैं कि उस रेस्क्यू जो ऑपरेशन जो चल रहा है उसमें ज़्यादा से ज़्यादा लोगों की जान बचाई जाए. और मैं भगवान से प्रार्थना करता हूँ कि उसमें ज़्यादा से ज़्यादा लोगों की जान बच जाए. हमारा आज श्रद्धांजलि रखने का यही मेन मुद्दा था कि ताकि हमारे जो लोग वहाँ पे सवार थे वो जैसे उनको बचाया जाए और ज़्यादा बच जाए. તો અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. યુપીના પ્રયાગરાજના ત્રિવેણી ઘાટ પર પણ વિશેષ આરતી કરવામાં આવી. ભાવિકોએ હાથમાં દુર્ઘટનાના પ્લે કાર્ડ લઈ અને વિશેષ આરતી ઉતારી. પ્લેન ક્રેશમાં મૃતકોના આત્માની શાંતિ મળે તેવી વિશેષ પ્રાર્થના કરવામાં આવી. આ દુર્ઘટનામાં તમામ ઇજાગ્રસ્તોના સારવાર માટે પણ પ્રાર્થના કરાઈ. અને અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં કડીના 71 વર્ષીય એક વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું છે. કડીના કરણપુરના વતની અને હાલ કડી રહેતા રતિલાલ પટેલ કે જેમનું મૃત્યુ નીપજ્યું છે. રતિલાલ પટેલ કડીમાં નિવૃત્ત જીવન વ્યતીત કરતા હતા. રતિલાલનો દીકરો તેજસ 18 વર્ષથી લંડનમાં સ્થાયી હતો. દીકરાએ લંડનમાં નવું ઘર ખરીદ્યું હોવાથી રતિલાલ લંડન જઈ રહ્યા હતા અને લંડન સ્થિત દીકરાને પિતાને ટિકિટ કઢાવી લંડન બોલાવ્યા હતા. ત્યારે 18 વર્ષથી એમનો દીકરો લંડનમાં સ્થાયી હતો અને દીકરાએ નવું ઘર ત્યાં લીધું હતું, જેને મળવા માટે દીકરાની મુલાકાત માટે તેઓ લંડન જઈ રહ્યા હતા, પરંતુ એ પહેલા જ આ દુર્ઘટના. અમારા ભયાત કહેવાય એવા રતિભાઈ એ ત્યાં લંડન એમના દીકરાના ત્યાં જવા માટે આજે સવારે જ નીકળ્યા. બપોરનું પ્લેન હતું અને આ દુર્ઘટના ટીવી ઉપર જાણી. અગાઉ જે છે એકાદ વખત એ 2013માં ગયેલા છે, ફરી પાછું એમને જવાનું છે. સમાચાર સાંભળતા જ એમના પરિવારમાંથી એમના દીકરા અને સંબંધી એ ત્યાં એરપોર્ટ પર
ત્યાં આગળ જે ઘટના સ્થળ બની ત્યાં સિવિલમાં ત્યાં આગળ બધા પહોંચ્યા છે. શું ઘટના શું કનુભાઈ મારું નામ અને પ્રોપર અમે કરી નાખીએ. એટલે મારા મોટા ભાઈ એમના સનને મળવા માટે લંડન જતા હતા. એને નવું ઘર લીધું છે એટલે ક્યાંક મળતો આવું જોતો આવું ઘર એટલા માટે જતા હતા. સવારે જ નીકળ્યા એમનું નામ રતિભાઈ અંબાલાલ. એ સવારે 9 વાગે નીકળ્યા કે 1 વાગે ફ્લાઇટ હતી એમની. ત્યાં લંડનમાં અમદાવાદ ગયા છે, હજુ અમને કઈ સમાચાર આવ્યા નહીં. બધા છોકરાઓ બધા ગયા છે ત્યાં. અને કામરેજના ઉંભેડ ગામની યુવતી પણ આ વિમાનમાં સવાર હતી. વિભૂતિ પટેલ નામની યુવતી કે જે અભ્યાસ માટે લંડન જઈ રહી હતી, પોતાની રિંગ સેરેમની માટે વતન આવી હતી. રિંગ સેરેમની પતાવી અને તે લંડન પરત જઈ રહી હતી. વિમાન ક્રેશ થતા વિભૂતિ પટેલના પરિવારજનો પણ ચિંતામાં મુકાયા. વિભૂતિ પટેલના ઘરે સ્વજનો એકઠા થયા ત્યારે પોતાની રિંગ સેરેમની માટે તે પોતાના વતન આવી હતી. કામરેજની આ યુવતી કે જે વિમાનમાં સવાર હતી, વિભૂતિ પટેલ, અભ્યાસ માટે લંડન સ્થિત અને ફરી એક પોતાના અભ્યાસ માટે જઈ રહી હતી. અહીંયા પોતાનું કામ, રિંગ સેરેમની માટે વતન આવી હતી. વિમાન ક્રેશ થતા આ દુઃખદ ઘટના સાંભળતા પરિવારજનો ચિંતામાં મુકાયા. વિભૂતિ પટેલના ઘરે સ્વજનો એકઠા થયા. અને અમદાવાદ પ્લેન ક્રેશને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એર ઇન્ડિયાના પ્લેનની ખામી વિશે પહેલા પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાની AI-171 ફ્લાઇટની ખામી વિશે પહેલા પણ ફરિયાદ થઈ હતી. 3 મહિના પહેલા ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટને રદ કરવી પડી હતી. 3 મહિના પહેલા ફ્લાઇટના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. મુસાફરોએ 3 મહિના પહેલા એર ઇન્ડિયાનું આ જ વિમાન જૂનું થઈ ગયું છે તેવી ફરિયાદ મુસાફરોએ કરી હતી. માત્ર ટેકનિકલ ખામી હોવાનું કહી એર ઇન્ડિયાએ આ ફ્લાઇટને રદ કરી દીધી. એર ઇન્ડિયાએ બોર્ડિંગ શરૂ કર્યું અને 2 કલાક સુધી પેસેન્જરોને ગોંધી રાખ્યા હતા. દિલ્હીથી આ જ વિમાનમાં આવેલા મુસાફરે પણ વિમાનની પરિસ્થિતિ શું છે, ખરાબ હાલત વિશે ફરિયાદ કરી હતી. તો અમદાવાદથી લંડનની ફ્લાઇટની દુર્ઘટનાને લઈને જૂનાગઢના કલેક્ટરની પણ પ્રતિક્રિયા સામે આવી. જિલ્લાના 3 લોકો દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં સવાર હતા. કેબી પટેલે કહ્યું રામજી ચોવટિયા, શારદાબેન ચોવટિયા આ ફ્લાઇટમાં સવાર હતા. હાઉસિંગ સોસાયટીના સભ્યોએ પ્રાથમિક માહિતી મને આપી છે. કેબી પટેલ કે જેમની આ પ્રતિક્રિયા સામે આવી, રામજી ચોવટિયા અને શારદાબેન ચોવટિયા કે જેઓ આ ફ્લાઇટમાં સવાર હતા. जूनागढ़ के चौवटिया रावजी शंभू और चौवटिया शारदाबेन और डांगर निरुपमा रामभाई वो जूनागढ़ के रहवासी थे. वो फ्लाइट में सवार थे ऐसी प्राथमिक माहिती मिली है. वो 3 लोगों की अभी तक तो प्राथमिक माहिती मिली है. अभी सीधा संपर्क नहीं हुआ है पर सोसाइटी के लोगों के संपर्क के द्वारा इस माहिती प्राप्त की गई. અને ખેડા જિલ્લાના 65 વર્ષીય પૂર્ણિમાબેન પટેલ પ્લેનમાં સવાર હતા. ડાકોરમાં ભવન્સ કોલેજ વિસ્તારમાં રહેતા હતા. પૂર્ણિમાબેન લંડનમાં રહેતા પુત્ર અને પુત્રવધૂને મળવા માટે તેઓ જઈ રહ્યા હતા. અઘટિત ઘટના ઘટતા પરિવાર સ્તબ્ધ થઈ ચૂક્યો છે. ત્યારે લંડનમાં પોતાના પુત્ર અને પુત્રવધૂને મળવા માટે જતા હતા અને એ દરમિયાન અઘટિત ઘટના ઘટતા પરિવાર પણ શોકમાં. અને આ દુનિયાની સૌથી મોટી પ્લેન દુર્ઘટના નવેમ્બર 1996માં હરિયાણામાં 2 પ્લેન ટકરાતા 349 જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જાન્યુઆરી 1978 કે જ્યારે પ્લેન ક્રેશ થઈ અરબ સાગરમાં પડ્યું હતું, જેમાં 213 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. અને હવે વાત કરીશું કર્ણાટકની. કર્ણાટકમાં ખીણમાં પણ આ પ્રકારની દુર્ઘટના ઘટી હતી. 158 મુસાફરોના મોત. ઔરંગાબાદ એરપોર્ટ પર ટ્રકની સાથે
ફ્લાઇટ અથડાઈ 55ના મોત. કેરળ કે જ્યાં એર ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેન ક્રેશ થતા 21ના મોત નીપજ્યા. માર્ચ 1997 સ્પેનમાં મિસકમ્યુનિકેશનના કારણે 586ના મોત નીપજ્યા. જાપાનની વાત કરીએ 1985 520 લોકોના મૃત્યુ નીપજ્યા અને માર્ચ 1974 તુર્કીમાં પ્લેનનો દરવાજો તૂટી જતા 346 લોકોના મોત નીપજ્યા. ઓગસ્ટ 1980 સાઉદીમાં આ દુર્ઘટના ઘટી 301ના મોત નીપજ્યા. ઇન્ડોનેશિયામાં ઉડાન ભરતા જ પ્લેન ક્રેશ થઈ ગયું 189 લોકોના મોત નીપજ્યા. 2018ની ઘટના અને વર્ષ 2024 વિશ્વમાં કુલ 8 દુર્ઘટનામાં 402 લોકોના મૃત્યુ નીપજ્યા. હરિયાણામાં 2 પ્લેન ટકરાતા 349 લોકોના મોત નીપજ્યા હતા. 1996ની એ વાત. અને વિસનગરનું દંપતી પણ આ પ્લેનમાં સવાર હતો. લંડન રહેતી દીકરીને મળવા માટે તેઓ જઈ રહ્યા હતા. દશરથભાઈ જોઈતારામ પટેલ અને ડાહીબેન દશરથભાઈ પટેલ પ્લેનમાં સવાર હતા. પોતાના દીકરાને મળવા માટે જઈ રહ્યા હતા લંડન. હજુ સુધી પરિવારજનોએ આ અંગે કોઈ જ વિગત પરિવારજનોને નથી મળી. ત્યારે વિસનગરનું દંપતી કે જેઓ પણ પ્લેનમાં સવાર હતું પોતાના દીકરાને મળવા માટે તેઓ લંડન જઈ રહ્યા હતા. નામ દશરથભાઈ જોઈતારામ પટેલ અને ડાહીબેન દશરથભાઈ પટેલ કે જેઓ પણ આ પ્લેનમાં સવાર હતા. જોકે હજુ સુધી પરિવારજનોને આ અંગેની કોઈ જ વિગતો કોઈ માહિતી નથી મળી. અને પાટણના ચંદ્રુમાણા ગામનો પટેલ પરિવાર પણ આ લંડનની ફ્લાઇટમાં હતો. લંડન રહેતા દીકરાને મળવા માટે જઈ રહેલું દંપતી પ્લેનમાં સવાર હતું. કુબેર પટેલ અને બબીબેન પટેલ કે જેઓ ફ્લાઇટમાં સવાર હતા. પરિવારજનોનો પાટણથી અમદાવાદ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. ત્યારે લંડન રહેતા તેઓ પણ આ દંપતી પણ પોતાના દીકરાને મળવા માટે પ્લેનમાં સવાર તેઓ જઈ રહ્યા હતા લંડન. કુબેર પટેલ અને બબીબેન પટેલ કે જેઓ ફ્લાઇટમાં સવાર. ઘટનાની પરિવારજનોને જાણ થતા પરિવાર પાટણથી અમદાવાદ જવા માટે રવાના થઈ ચૂક્યું છે. ત્યારે પાટણના ચંદ્રુમાણા ગામનો આ પરિવાર પટેલ પરિવાર કે જે લંડનની ફ્લાઇટમાં હતો. અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં મહિલા ફ્લાઇટમાં સવાર હતા. કલ્પનાબેન પ્રજાપતિ લંડન જવા માટે નીકળ્યા હતા. લંડનમાં રહેતા દીકરાને મળવા માટે કલ્પનાબેન ત્યાં પહોંચ્યા હતા. પહેલીવાર વિઝા મળ્યા હોવાથી દીકરાને લંડન મળવા માટે જતા હતા. કલ્પનાબેનની ભાડ ન મળતા પરિવાર ચિંતામાં છે. પડોશીઓ તેમજ પરિવારના સભ્યોમાં ગમગીનીનો માહોલ છે. તો પડોશીએ કહ્યું કે સવારે અમદાવાદ જતા પહેલા બધાને મળીને ગયા હતા. કલ્પનાબેન કહેતા હતા કે હું લંડન જાઉં છું, મારા મકાનનું ધ્યાન રાખજો. એરપોર્ટથી છેલ્લા વિડીયો પણ તેમને મોકલ્યા હતા. તો નડિયાદના પટેલ રૂપલબેન પિનલભાઈ પણ આ પ્લેનમાં સવાર હતા. ઉત્તરસંડા ગામની યુવતી કે જે પ્લેનમાં સવાર હતી. એક અઠવાડિયા પહેલા સારવાર માટે ઇન્ડિયા તેઓ આવ્યા હતા અને આજે પરત લંડન જઈ રહ્યા હતા અને એ સમયે દુર્ઘટના ઘટી. ત્યારે વધુ એક યુવતી ગુજરાતની ઉત્તરસંડા ગામની કે જે પ્લેનમાં સવાર હતી. એક અઠવાડિયા માટે સારવાર માટે તેઓ ઇન્ડિયા આવ્યા હતા અને લંડન પરત જતી વખતે આ દુર્ઘટના સર્જાઈ. તો અમદાવાદથી લંડન જઈ રહેલી આ ફ્લાઇટમાં પ્લેન ક્રેશમાં જૂનાગઢનું દંપતી પણ સામેલ હતું. રણછોડભાઈ ચોવટિયા અને એમના પત્ની બંને લંડન જઈ રહ્યા હતા. કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક રણછોડભાઈ હતા. પોતાના સંતાન અને મળવા માટે આ પતિ પત્ની જઈ રહ્યા હતા. એરપોર્ટ પર છેલ્લી તસવીરો એમના દ્વારા જે લેવામાં આવી એ તસવીરો પણ સામે આવી છે. પોતાના સંતાનને મળવા માટે આ દંપતી જઈ રહ્યું હતું. તો અમદાવાદ પ્લેન ક્રેશમાં બ્લેક બોક્સ શોધવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેનાથી પ્લેન ક્રેશના કારણો જાણી શકાશે. ત્યારે શું છે આ બ્લેક બોક્સ, એના પર નજર કરીએ. બ્લેક બોક્સની વાત કરીશું કે જેના સૌ કોઈ હવે તેની રાહ જોઈ રહ્યું છે. વિમાનમાં ઉપયોગમાં લેવાતું આ એક ખૂબ મહત્વનું ઉપકરણ કહી શકાય, બ્લેક બોક્સ, કે જેની શોધખોળ કરવામાં આવી રહી છે. જે બે અલગ અલગ તેમાં ડિવાઇસ રહે છે.
રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર આ બંને ઉપકરણો વિમાનની ઉડાન દરમિયાન મહત્વની માહિતી આમાં રેકોર્ડ કરે છે. પ્લેન ક્રેશ દરમિયાન દુર્ઘટનાના કારણો શું હોઈ શકે એ શોધવામાં આ બ્લેક બોક્સ મહત્વનું છે. વિમાનની અંદર ઉપકરણ નારંગી રંગનું હોય છે, જેથી તેને ક્રેશ સાઇટ પર સરળતાથી શોધી શકાય છે. લગભગ 10,000 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તાપમાન તે સહન કરી શકે છે. તેનો કલર નારંગી રંગનો હોય છે, અગાઉ બ્લેક, પરંતુ હવે સરળતાથી મળી રહે એના માટે તેનો કલર નારંગી કરી દેવામાં આવ્યો છે, જેથી તેને ક્રેશ સાઇટ પર સરળતાથી શોધી શકાય. આ બ્લેક બોક્સ કે જે તમામ માહિતી પૂરી પાડશે. લગભગ 10,000 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તાપમાન બ્લેક બોક્સ સહન કરી શકે છે. ત્યાં સુધી તેને કશું થતું નથી. આગ અને પાણીમાં નુકસાન ન થતા તમામ ડેટા તેમાં સુરક્ષિત રહે છે. ત્યારે આ બ્લેક બોક્સ આગ અને પાણીમાં પણ તેને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું. ત્યારે તેને શોધવા માટેની તમામ કામગીરી શરૂ કરી દેવાઈ છે. હવામાં વિમાનની ગતિ અને દિશા શું અને શું વાતચીત થઈ, તમામ વાતો જાણી શકાશે. અને હવે નજર કરીશું બ્લેક બોક્સમાંથી કઈ કઈ એવી માહિતી કે જેના વિશે ભાર મેળવી શકાય. વિમાન કેટલી ઊંચાઈએ ઉડી રહ્યું હતું એના વિશે માહિતી મેળવી શકાય. એ બ્લેક બોક્સ તમામ માહિતી પ્રદાન કરે. એન્જિનની સ્થિતિ શું છે, થ્રોટલ સેટિંગ્સ અને ટેકનિકલ ખામી, આ તમામ વસ્તુઓ બ્લેક બોક્સમાંથી આ તમામ માહિતી મેળવી શકાય. સાથે રડાર, એલિવેટર અને ફ્લેપ્સ જેવા નિયંત્રણોની પરિસ્થિતિ જે તે સમયે શું હતી એ વિશે પણ માહિતી મેળવી શકાય. જીપીએસ ડેટાથી વિમાનનું સ્થાન, એ દુર્ઘટના વખતે શું અને એનો માર્ગ શું હતો એ તમામ વસ્તુ જાણી શકાય. ઉડાનો, સમય, દિશા અને નેવિગેશન, આ તમામ સિસ્ટમની માહિતી પણ બ્લેક બોક્સના આધારે મળી શકે. કોકપિટમાં થતી વાતચીત અને અવાજો, તમામ વસ્તુ રેકોર્ડ થાય છે. કેપ્ટન અને કોકપિટમાં જે અન્ય કેપ્ટન હોય છે બંને વચ્ચે શું વાતચીત થઈ તે માહિતી રેકોર્ડ થાય છે. પાયલટ અને કો પાયલટ વચ્ચેની ચર્ચા, પાયલટ દ્વારા જે કોઈ પણ નિર્દેશ આપવામાં આવ્યા છે, કો પાયલટ દ્વારા તેને ફોલો કરવામાં આવ્યા છે કે કેમ. એર ટ્રાફિક કંટ્રોલની સાથે સંવાદ અને સાથે તેના જવાબો કેવા મળ્યા છે, શું છે એ તમામ વસ્તુ જાણી શકાય. એલાર્મ એન્જિનનો અવાજ અથવા તો અન્ય અસામાન્ય અવાજો કે જે આમાં સરળતાથી રેકોર્ડ થાય છે. વિમાનની અંદરના વાતાવરણની પરિસ્થિતિ શું એ માહિતી અંગે પણ જાણી શકાય છે. ત્યારે વિસ્ફોટ અથવા તો યાંત્રિક ખામીના અવાજો તેમાં રેકોર્ડ થઈ શકે. તો બ્લેક બોક્સ અનેક રાઝ ખોલશે. ટેક ઓફની 45 સેકન્ડમાં એવું તો શું થયું એ તમામ પરિસ્થિતિ કે જેના વિશે માહિતી મેળવી શકાશે. તો અમદાવાદનું આ પ્લેન ક્રેશ થયું છે, અમદાવાદમાં જે લંડન જઈ રહ્યું હતું એ બ્લેક બોક્સ શોધવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે. એ બ્લેક બોક્સ ઝડપથી મળી જાય અને ત્યારબાદ એ તમામ માહિતી પણ સામે આવી જાય તો ખબર પડે કે વિમાન ક્રેશ થવાનું આખરે મુખ્ય કારણ શું હતું. બ્લેક બોક્સ કે જે અનેક આમાં રાઝ ખોલી શકે છે. અને અમદાવાદમાં કરુણાંતિકા સર્જાઈ, કયા કયા લોકો અહીંયાથી પોતાના પરિવારજનોને મળવા માટે જઈ રહ્યા હતા અને શું વાતચીત, અંતિમ વિડીયો, અંતિમ તસવીરો, અમે તમામ વસ્તુ આપના સુધી પહોંચાડી રહ્યા છે. હાલ બુલેટિનમાં રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.